ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સૂત્ર નંબર 28. યોગાંગાનુષ્ઠાનાત અશુદ્ધિક્ષયે જ્ઞાનદીપ્તિ આ વિવેક ખ્યાતે. કન્ટિન્યુ. યોગ શબ્દથી અહીં અસંપ્રજ્ઞાત સમાધિ કહી છે. તેના અંગો 8 છે અને પોતે અંગી છે, અને તેનું અનુષ્ઠાન કરવાથી પંચપર્વ અવિદ્યારૂપ અશુદ્ધિનો ક્ષય થાય છે, નાશ થાય છે, અને તેનો ક્ષય થતાં સમ્યક જ્ઞાનની અભિવ્યક્તિ થતી જાય છે. અહીં અષ્ટાંગ યોગને સાધન કયો છે. તેનું ફળ તત્વજ્ઞાન છે. તેનાથી અશુદ્ધિ ક્ષય થતાં વિવેક ખ્યાતિ સુધી જ્ઞાન. મહારાજે યોગનું ફળ છે એ ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રહે એવું કીધું. અષ્ટાંગ યોગ તે સાધન છે, એનું ફળ તે ભગવાનમાં મનની વૃત્તિ રહે. કારણ કે એટલો યોગ સૂત્રમાં આમાં એને ખાલી તત્વજ્ઞાન થાય. પણ અહીં જ્ઞાન દીપ્તિ શબ્દ કયો છે. તેનું તાત્પર્ય સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુના પણ અદ્રષ્ટ અને અશ્રુત એવા પણ અશેષ વિશેષોને ગ્રહણ કરવાની શક્તિ આવે છે. એવું જ્ઞાન શાસ્ત્ર શ્રવણ મનનથી શક્ય નથી, પણ યોગના અંગોના અનુષ્ઠાનથી થાય છે. આ યોગની યોનિકતા છે. કોઈ પણ ક્ષેત્રમાં એને સાક્ષાત અનુભૂતિ થાય છે, અપરોક્ષ અનુભૂતિ કરાવે છે. આ અંગોના અનુષ્ઠાનથી ક્રમશઃ અશુદ્ધિ અર્થાત અવિદ્યા ક્લેશો તથા પાપ કર્મોનો ક્ષય થતો જાય છે, અર્થાત તનુતા થતી જાય છે, અને જ્ઞાન દીપ્તિ વધતી જાય છે, અને તેમ તેમ સૂક્ષ્મ પદાર્થોને ગ્રહણ કરવાનું સામર્થ્ય વધતું જાય છે, અને વિવેક ખ્યાતિ સુધી પહોંચે છે. વિવેક ખ્યાતિ જ્ઞાનની પરાકાષ્ઠા છે. આ વિવેક ખ્યાતિ એવું સૂત્રમાં લખ્યું છે. વિવેક ખ્યાતિ શોધી. વિવેક ખ્યાતિ જ્ઞાનની પરાકાષ્ઠા છે. ત્યાં જ્ઞાન દીપ્તિ સ્થિર થઈ જાય છે. યોગાંગનું અનુષ્ઠાન અશુદ્ધિના ક્ષય. વિવેક ખ્યાતિ હું ઘણા દિવસ થતા આપણે ગોટીએ છીએ. વિવેક ખ્યાતિ, વિવેક ખ્યાતિ, વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ શું ભાઈ? પોતાનો જીવ અને દેહ છે અલગ દેખાય મનાય. વિવેક ખ્યાતિ હું કોણ કે છે? મુકુંદ સામે મારે નથી આવ્યા. વિવેક ખ્યાતિ એટલે પોતાના જીવનો અને બુદ્ધિનું નોખું દેખાવું એમ. એટલે પોતાની બુદ્ધિનો અવગુણ આવવો એ વિવેક ખ્યાતિ કહેવાય. અને પોતાનો ગુણ આવવો એ મોહ કહેવાય. એને મોહ એટલે આખા જગતમાં હવને પોતાનો ગુણ છે એટલે મોહ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એટલે શું? એનો અર્થ શું કરવો? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. આખા જગતને રાત છે ત્યારે આ રાત પાળી લઈને બેઠા હોય. એને બધા જ્યારે જાગે ત્યારે હોઈ જાય. તમે એવું કંઈ કરો છો કે નથી કરતા? એટલે બધાને પોતાનો ગુણ છે, એને સંયમી છે એ પોતાના દોષને ખામી જોવે છે. એટલે યા નિશા સર્વભૂતાના.
એની વિવેક ખ્યાતિ જાગૃત થઈ કહેવાય. યોગાંગનું અનુષ્ઠાન અશુદ્ધિના ક્ષય પ્રત્યે અને વિવેક ખ્યાતિ જ્ઞાન પ્રાપ્તિ પ્રત્યે કારણપણું છે. શાસ્ત્રોમાં 9 પ્રકારના કારણ વર્ણવ્યા છે. ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ, વિકાર પ્રત્યાપ્તય, વિયોગાંત્યત્વ ધૃતય કારણમ નવધા સ્મૃતમ. ઉત્પત્તિ કારણ એટલે ઉપાદાન કારણ. યોગના અંગોનું અનુષ્ઠાન એ વિવેક ખ્યાતિ પ્રત્યેનું કારણ છે. માટી છે એ ઘડાનું કારણ છે. કુંભાર હોતે ઘડાનું કારણ કહેવાય. એટલે 9 પ્રકારે કારણ હોય. એમાં આ કયા પ્રકારનું કારણ છે? એવું સાધન કરીએ છીએ આપણે, તો આપણે સાધન કરીએ એ કારણ કહેવાય અને એનું ફળ મળે એ કાર્ય કહેવાય. એમ ભગવાનના ધામમાં જવું એ કાર્ય કહેવાય. આ સાધન કરતા હોય, પણ એ કયા પ્રકારના કારણમાં આવે એનું વિવેચન છે. બોલો. પહેલું ઉત્પત્તિ કારણ એટલે ઉપાદાન કારણ. ખરેખર સત વસ્તુ કોઈનું કાર્ય હોતી નથી, માટે તેનું કોઈ કારણ કેવી રીતે હોઈ શકે? અને અસત વસ્તુની ઉત્પત્તિ થઈ શકતી નથી, માટે તેનું પણ કારણ સંભવતું નથી. તો પછી કારણનો જ ઉચ્છેદ થઈ જશે. તેના સમાધાનમાં શાસ્ત્રકારો બતાવે છે કે સત વસ્તુમાં પણ અતિશય કરનાર કે વધારનારને કારણ કોટીમાં ગણવામાં આવે છે. અવસ્થાશ્રયત્વમ કાર્યત્વમ એટલે કારણ કાર્ય કોને કે બીજી અવસ્થા એ એનું કાર્ય કહેવાય. પહેલી અવસ્થા માટી હતી, એ માટીની પિંડા રૂપે હતી, તો બીજી અવસ્થામાં ઘડો થઈ ગયો, તો ઘડો એનું કાર્ય અને માટી એનું કારણ. અને કેવું કારણ કીધું? ઉત્પત્તિ કારણ. ઉત્પત્તિ કારણ એટલે માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે, લાકડામાંથી ફર્નિચર ઉત્પન્ન થાય છે. તો તેના સમાધાનમાં શાસ્ત્રકારો બતાવે છે કે સત વસ્તુમાં પણ અતિશય કરનાર કે વધારનારને કારણ કોટીમાં ગણવામાં આવે છે. અતિશયાધાન થાય એ કાર્ય થઈ ગયું કહેવાય. નિત્ય હોય તોય એમાં અતિશય લાકડું જ હોય, પણ લાકડાનો વેઢો પડ્યો હોય, એને હોરી અને કાર્પેન્ટર છે એ ફર્નિચર બનાવે, તો એ કાર્ય થઈ ગયું કે એમાં કંઈ એને નવું કંઈ નાખ્યું હોય એવું નથી. એમ હતું એને બરાબર હરખું કરે તોય પણ એ કાર્ય થઈ જાય. દાખલા તરીકે જ્ઞાનોત્પત્તિમાં મન. જ્ઞાન તો સત પદાર્થ છે અને સનાતન છે, પણ મન જ્ઞાનોત્પત્તિનો અતિશય કરવામાં કારણરૂપ બને છે. મન વૃત્તિરૂપ થઈને જ્ઞાનને પ્રજ્વલિત કરે છે, તેથી મન તેના ઉપાદાન કારણમાં આવે છે. આગળ આવતું આપતી પ્રાપ્તિ કારણ ઉત્પત્તિમાં સાક્ષાત કારણ થઈ શકતું નથી, પરંતુ પ્રતિબંધની નિવૃત્તિ કરીને કારણ બને છે. એટલો આ બંને કારણોમાં તફાવત છે. બીજું સ્થિતિ કારણ. ઘણા પરિબળો એવા હોય છે કે વસ્તુની સ્થિતિ ટકાવી રાખવા માટે અવશ્ય જરૂરી હોય છે. જો તે ન હોય તો તે વસ્તુની સ્થિતિ શક્ય બનતી નથી. દાખલા તરીકે બુદ્ધિસત્વની સ્થિતિ માટે ભોગ અને અપવર્ગ, તે બંને ચરિતાર્થ થતાં બુદ્ધિનો લય થાય છે. ખોરાક છે એ શરીરનું સ્થિતિ કારણ કહેવાય. ખોરાક ન લે તો શરીરનો નાશ થઈ જાય, એટલે એનું સ્થિતિ ટકાવી રાખવા માટે એની જરૂરી છે, તો એનું કારણ કહેવાય. તો બુદ્ધિસત્વની સ્થિતિ માટે ભોગ અને અપવર્ગ, તે બંને ચરિતાર્થ થતાં બુદ્ધિનો લય થાય છે. માટે એટલે મહારાજ એવું કીધું કે ધર્મનું કાર્ય શું છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ, એમાં ચારેય વાના. એમાં ધર્મનું કાર્ય શું કીધું? સુખ અને વૈરાગ્ય હોય કે જ્ઞાન હોય કે ભક્તિ હોય, એને બરાબર સુચારુ રૂપમાં જાળવી રાખે, સ્થિતિકારણ.
તે બંને ચરિતાર્થ થતાં બુદ્ધિનો લય થાય છે, માટે ભોગાપ વર્ગ બુદ્ધિનું સ્થિતિ કારણ છે. ત્રીજું, અભિવ્યક્તિ કારણ. જેમ પ્રકાશથી રૂપની અભિવ્યક્તિ થાય છે, માટે તે અભિવ્યક્તિ કારણ કહેવાય. અભિવ્યક્તિ એટલે બુદ્ધિની વૃત્તિમાં આવેલા વિષયનું પુરુષને ભાન થવું. દૂધમાંથી ઘી કાઢવું એ અભિવ્યક્તિ કહેવાય. અભિવ્યક્તિનું કારણ છે. એમાં છે તો ખરું, પણ એમાં થોડીક મહેનત કરવી પડે, એટલે એ અભિવ્યક્તિ કારણ કહેવાય. મહેનત કરે, દહીં બનાવે, એનું મથન કરે, ત્યારે એમાંથી ઘી બને તો એ અભિવ્યક્તિ કારણ છે. ઉપાદાન તો આખે આખું એમાં કન્વર્ટ થઈ જાય. માટી છે એ ઘડાનું ઉપાદાન કારણ કહેવાય, તો માટી સમગ્રપણે ઘડા રૂપે થઈ જાય. દૂધ સમગ્રપણે ઘી રૂપે નથી થતું. દૂધમાંથી વિભાગીકરણ, એની અભિવ્યક્તિ થાય છે, એમાંથી નોખો ભાગ નીકળે છે. અને માટી છે એ ઉપાદાન કારણ કહેવાય, કે ઉપાદાન કારણ છે એ સંપૂર્ણ આખો પિંડો હોય એ આખો ઘડા રૂપે થઈ જાય. એમાં થોડોક ઘડો બારો નીકળે, થોડુંક પડ્યું રહે એવું નહીં. અને દૂધમાંથી ઘી કરવું હોય તો દહીં હોય એ ઉપાદાન કારણ કહેવાય. દહીં કરવું હોય તો દહીં એ એનું કાર્ય છે, અવસ્થાંતરને કાર્ય કહેવાય, તો એનું ઉપાદાન કારણ દૂધ કહેવાય. પણ ઘીનું ઉપાદાન કારણ કરતા આ કારણ અભિવ્યક્તિ કારણ કહેવાય. એમાંથી અભિવ્યક્ત થાય છે. દાખલા તરીકે કોઈ કૂવો ગાળે તો એમાંથી પાણી નીકળે 50 ફૂટે, તો એ પાણી ન્યૂ ક્રિએટ નથી કર્યું, પણ એને અભિવ્યક્ત કર્યું છે. એ પડ્યું તું જ ત્યાં 50 ફૂટે જ પડ્યું હતું, પણ આડું આવરણ હતું એને કાઢી નાખ્યું, એટલે એ પણ કારણ કહેવાય. ચોથું, વિકાર કારણ. જે કારણ વિકારોત્પત્તિ કરે અને પદાર્થને અન્ય સ્વરૂપમાં ફેરવી નાખે તેને વિકાર કારણ કહેવાય છે. દાખલા તરીકે અગ્નિ પાક તૈયાર કરવામાં વિકાર કારણ કહેવાય છે. તેમજ એકાગ્ર થયેલા મનને આ લોકો અગ્નિ સંયોગને ઓલું કેવું કે છે? પાક જ પાક જ. કેરી હોય તો ધીરે ધીરે તડકો છે એટલે વાતાવરણની ગરમી છે એને પાક કરીને એનું વર્ણ ફેરવી નાખે, સુગંધી ફેરવી નાખે, ટેસ્ટ ફેરવી નાખે, તો એ બધા કાર્ય થયા. એ વિકાર કારણ કહેવાય. દાખલા તરીકે અગ્નિ પાક તૈયાર કરવામાં વિકાર કારણ કહેવાય છે. તેમજ એકાગ્ર થયેલા મનને સ્ત્રી આદિ પદાર્થો વિષયાકાર બનાવે છે, માટે તે બંને તેમના પ્રત્યે વિકાર કારણ કહેવાય. પંચ વિષયમાં માણસની વિકૃતિ આવે છે, બધા વિકાર કારણ કહેવાય. પાંચમું, પ્રત્યય કારણ. પ્રત્યય એટલે પ્રમાણતાનો નિર્ણય. દાખલા તરીકે ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે, માટે ધૂમ એ અગ્નિ પ્રત્યે પ્રત્યય કારણ ગણાય. અહીં અગ્નિ વસ્તુતાએ નથી એમ નથી, એ છે જ, પણ તેનું જે નિશ્ચય જ્ઞાન તે ધૂમની સહાયથી થાય છે, માટે નિર્ણય કરાવનારો એ છે. પર્વતો વહનીમાન ધૂમા, તેમ પર્વત ઉપર અગ્નિ છે જ, પણ એનો નિર્ણય કોણ કરાવે છે કે નથી એનો? તો ધુવાડો છે એ પાક્કો નિર્ણય કરાવે છે. ધુવાડો અહીંથી નીકળે છે એટલે અગ્નિ છે જ. તો નિર્ણાયક કારણ છે એને પ્રત્યય કારણ કહેવાય. પરમાત્મામાં આસ્તિકતા લાવવી, મહારાજનો નિશ્ચય કરાવવો, એનું કારણ સત્સંગ કહેવાય. સાધુઓ એને વળી આડા અવળું સમજાવીને મહારાજમાં એની પ્રતીતિ લાવે તો એ પ્રત્યય કારણ કહેવાય. સત્સંગ છે એ ભગવાનની ભક્તિમાં અને ભગવાનની આસ્તિકતામાં પ્રત્યય કારણ છે. જેટલો આસ્તિકતાપૂર્વક સેવે તો એને એટલો ભગવાનમાં વધારે નિશ્ચય થાય, વિશ્વાસ આવે.
શ્રદ્ધા વધે, આ બધું થાય, નિષ્ઠા થઈ જાય. છઠ્ઠું, પ્રાપ્તિ કારણ. કોઈપણ નૈસર્ગિક વસ્તુના સાક્ષાત્કારમાં આવરણરૂપ થતા પ્રતિબંધોને દૂર કરીને ઉપલબ્ધિ કરાવે તેને પ્રાપ્તિ કારણ કહેવામાં આવે છે. ન્યૂટને ઓલો ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો તો એ પ્રાપ્તિ કારણ કહેવાય. એને ગોતી કાઢ્યું, આમ છે તો હતું તો ખરું એમ. કોઈપણ નૈસર્ગિક વસ્તુના સાક્ષાત્કારમાં આવરણરૂપ થતા પ્રતિબંધોને દૂર કરીને ઉપલબ્ધિ કરાવે તેને પ્રાપ્તિ કારણ કહેવામાં આવે આ છે. બધા એની અત્યારની વૈજ્ઞાનિક શોધો છે, બધી આવી છે. ફોનમાંથી અહીંથી ત્યાં અવાજ જાય છે, ટીવીમાંથી આમ જાય છે, સોફ્ટવેર, એ બધા કોઈએ નવા ક્રિએટ નથી કર્યા, હતા જ. એ માયાનું બધું સર્જન છે. માયામાં એટલા બધા ઐશ્વર્યો પડ્યા છે, પણ એને મહેનત કરીને આવિષ્કાર કરે. માયામાં જો એટલા ઐશ્વર્યો પડ્યા હોય તો ભગવાનમાં તો માયાના માલિક છે, એમાં તો કેટલા ઐશ્વર્યો હોય ને કેટલું સુખ હોય. અહીં લક્ષ્ય નૈસર્ગિક રીતે સિદ્ધ થયેલું જ હોય છે, પરંતુ કારણથી કાર્યકારિતા તેમાં આવતા પ્રતિબંધો દૂર કરવા દ્વારા કારણપણું સાર્થક થાય છે. નૈસર્ગિક વસ્તુ કોઈ પરિબળોથી ઢંકાયેલી હોય છે. જેમ વિવેક ખ્યાતિ અવિદ્યાથી કે પાપ કર્મોથી ઢંકાયેલી હોય છે, તેને અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી આવરણ હટાવીને નિરાળી કરવામાં આવે છે. વસ્તુતા એ બુદ્ધિસત્વમાં વિવેક ખ્યાતિ સ્વાભાવિકપણે પ્રથમથી પડેલી જ છે, પરંતુ વિવેક અશુદ્ધિ ખ્યાતિ કેવી છે? આગળ આવ્યું તો ને, અનાદિ છે. જેમ જીવ અનાદિ છે, ભગવાન અનાદિ છે અને માયા અનાદિ છે, એની વચ્ચે ભેદરેખા પણ અનાદિ છે. અને ભેદરેખા એ જ વિવેક ખ્યાતિ છે. પરંતુ અશુદ્ધિ આવરણોએ તેને આવરિત કરી હતી, તેને દૂર કરીને પ્રાપ્તિ કરવામાં યોગાંગોનું અનુષ્ઠાન કારણરૂપ બને છે. અશુદ્ધિ કઈ? પાંચ ક્લેશ છે, એ અશુદ્ધિ છે. એ આપણને યથાર્થ ભાન થવા દેતું નથી. જેને અહમ હોય, જેને મમતાની અતિ આસક્તિ હોય, જેને રાગ હોય, દ્વેષ હોય કે અભિનિવેશ હોય, એટલે વસ્તુનું સ્વરૂપ યથાર્થ દેખાવા દે નહીં, ઢાંકી દે. એમ આ પાંચ વાનાએ જીવનું સ્વરૂપ અને વિવેક ખ્યાતિ, ઇવન ભગવાનનું સ્વરૂપ હોતે એને ઢાંકી દીધું છે. એ જ્યારે દૂર થાય ત્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે એને ભગવાનની મૂર્તિનું જેવું સુખ છે એવું પુરુષાર્થ કર્યા વિના આવે છે. અહીંયા છે એ તો પુરુષાર્થ કરે તોય નથી આવતું જેવું છે એવું સુખ, કારણ કે ઓલા બધા ઢાંકીને બેઠા છે એટલે હાથમાં આવવા દેતા નથી. એને શુદ્ધ કરવું જોઈએ. સાતમું, વિયોગ કારણ. જે વિયોગમાં હેતુ હોય તે વિયોગ કારણ કહેવાય છે. જેમ પરશુથી વૃક્ષનું છેદન કરાય છે ત્યારે તે મૂળથી છૂટું પડે છે, તેથી તે બંનેના વિયોગમાં પરશુ કારણ બન્યું. આઠમું, અન્યત્વ કારણ. જેમ સુવર્ણકાર કુંડલાકાર સુવર્ણને કટક રૂપમાં ફેરવે છે, માટે સુવર્ણકાર અન્યત્વ કારણ તરીકે ગણાશે. એકમાંથી બીજી વસ્તુ બનાવી. કુંડળ દીધા કે ભાઈ અમારે કુંડળ હવે નથી જોતા, હવે કડા બનાવી દો, તો એ કડા બનાવી દે તો એને અન્યત્વ કારણ કહેવાય. આ અન્યત્વ કારણ છે એમાં, અને માટીમાંથી ઘડો બનાવ્યો તો એ બંનેમાં ફેર શું આવ્યો? એ ઉપાદાન કારણ આમાં આવશે. જેમ સુવર્ણકાર કુંડલાકાર સુવર્ણને કટક રૂપમાં ફેરવે છે, માટે સુવર્ણકાર અન્યત્વ કારણ તરીકે ગણાશે. અન્યત્વ કારણમાં કુંડલાદિકનો વિનાશ કરીને કટકાદી નવીન આકારની ઉત્પત્તિમાં
સોની કારણ બને છે, માટે અન્યત્વ કારણ થયું. પરંતુ જ્યારે સીધા જ સુવર્ણમાંથી કટક બનાવાશે ત્યારે વિકાર કારણ બનશે. માટીમાંથી ઓલું બનાવે કે સોનામાંથી ઓલું બનાવે તો એ એવું કારણ બને. નિમિત્ત ઉપાદાન કારણ બને. અમે લખ્યું છે વિકાર કારણ, પણ ઉપાદાન કારણ બને. કારણ કે વિકાર કારણમાં ધર્મીની અનુગતિ હોય છે અને ધર્મમાં વિકાર હોય છે, જ્યારે અન્યત્વ કારણમાં ધર્મીના વિનાશપૂર્વક એટલે કે ધર્મીનો આકાર નાશપૂર્વક નવીન આકારની પ્રાપ્તિ કરવામાં આવે છે. તેથી તેને અન્યત્વ કારણ કહેવામાં આવે છે. કારણ કે વિકાર કારણમાં ધર્મીની અનુગતિ હોય છે અને ધર્મમાં વિકાર હોય છે, જ્યારે અન્યત્વ કારણમાં ધર્મીના વિનાશપૂર્વક એટલે કે ધર્મીનો આકાર નાશપૂર્વક નવીન આકારની પ્રાપ્તિ કરવામાં આવે છે. તેથી તેને અન્યત્વ કારણ કહેવામાં આવે છે. બરાબર. અને આવી રીતે પણ અન્યત્વ કારણ બની શકે છે. જેમ કોઈ રૂપવાન સ્ત્રી હોય તો તે તેમાં આસક્ત પુરુષને મૂઢતામાં કારણ બનશે, તેમની શોકને દુઃખનું કારણ બનશે, પતિને સુખનું કારણ બને, મા બાપને ચિંતાનું કારણ બને, વૈરાગી પુરુષને ઉદાસીનતામાં કારણ બને. આમ ધર્મી પોતાનું સ્વરૂપ અખંડ જાળવીને અનેક ધર્મોને ઉત્પન્ન કરે તો પણ તેને અન્યત્વ કારણ કહેવાય છે. તો અન્યત્વ કારણ એટલે નિમિત્ત કારણ નહીં. અન્યત્વ કારણ એટલે નિમિત્ત કારણ નહીં. નિમિત્ત કારણ હોય એમ નિમિત્ત કારણને આમાં લીધું નથી બહુ. એકાબીજા આ તો શું છે વિભાગ. મૂળ વસ્તુ એને સમજાવવી છે એ કે વિવેક ખ્યાતિ દબાઈ રહી છે અને એને નિખારવી છે. તો એ કયું કારણ કહેવાય એટલું જ ક્લિયર કરવાનું છે, બીજું કાંઈ નથી. 9મું ધૃતિ કારણ એટલે કે જે વસ્તુ આધારાદી અધિકરણ બને. જેમ ઇન્દ્રિયો પ્રતિ શરીર એ ધૃતિ કારણ છે. ધૃતિ કારણનો બીજો અર્થ થાય પોષણ કરીને જીવાડવું. તેથી ઇન્દ્રિયો પણ શરીરના ધૃતિ કારણ બને છે. ઇન્દ્રિયો શરીરનું કારણ બને છે ને શરીર ઇન્દ્રિયોનું કારણ બને છે. બે ઇન્દ્રિયો દ્વારા શરીરનું પોષણ થાય છે એટલે એનું કારણ બને છે, અને શરીર દ્વારા ઇન્દ્રિયોને ધારી રખાય છે એટલે પણ એ કારણ બને છે. સ્થિતિ કારણ કરતાં આ કારણમાં એટલો તફાવત છે. સ્થિતિ કારણ કાર્યમાં પ્રવેશ કરેલું હોય છે ને ધૃતિ કારણનો કાર્યમાં પ્રવેશ કરેલો હોતો નથી, પરંતુ બહાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવીને સામાને ટકાવી રાખવામાં કારણરૂપ બને છે. જ્યારે સ્થિતિ કારણ પોતે તદ્રૂપે પરિણતિ પામીને તે પદાર્થને ટકાવવામાં કારણ બને છે. દાખલા તરીકે શરીરનું આહાર સ્થિતિ કારણ છે, જ્યારે ઇન્દ્રિયો ધૃતિ કારણ છે. વસ્તુતાએ જ્યાં આધારાધેય ભાવ, પરસ્પર આલંબન ભાવ, પરસ્પર અપેક્ષામાં ધૃતિ કારણ કારણભૂત બને છે. યોગાંગ જ્ઞાનરૂપ વિવેક પ્રત્યે પ્રાપ્તિ કારણ બને છે અને અશુદ્ધિ દૂર કરવામાં વિયોગ કારણ બને છે, એવું ભાષ્યકાર બતાવે છે. અવિદ્યાદિક તમામ અજ્ઞાન છે. યોગાંગનો અર્થ છે અજ્ઞાનને વશ થઈને કોઈ પણ કાર્ય ન કરવું. યોગાંતનો અર્થ છે અજ્ઞાનને વશ થઈને કોઈ પણ કાર્ય ન કરવું. તેમ કરવાથી અવિદ્યા ક્ષીણ થતી જશે. માણસના જન્મમાં પુરુષાર્થ અને પ્રારબ્ધ બે વાના હોય. પ્રારબ્ધને વશ થઈને ન કરવું, પુરુષાર્થ કરવો. એમ આપણા ભાગમાં આવું લખ્યું છે એટલે એ એટલું જ કરે તો એ મનુષ્ય જન્મમાં પામે હું કાંઈ ન પામે. અને બીજા જન્મમાં મનુષ્ય જન્મ છે એ તો આગલા જન્મમાં સુખ આવે એટલા માટેનું છે. એટલે જો પ્રારબ્ધ પ્રમાણે કરતો રહે કે ભાઈ મારાથી તો કાંઈ થાય નહીં, મારાથી તો કાંઈ થાય નહીં, આપણને એટલું ભગવાન આપ્યું છે તો એનાથી કાંઈ ન થાય. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ, મનુષ્ય જન્મમાં પુરુષાર્થની ઉપર જ ફોકસ કરવાનું હોય છે, પ્રારબ્ધને ઇગ્નોર કરવાનું હોય છે. ઇગ્નોર એટલું
કે એને ધ્યાન એટલું રાખવું જોઈએ કે પ્રારબ્ધથી વિરુદ્ધ મહેનત કરે તો બહુ ફળે નહીં લોકમાં, પણ ભગવાનમાં માર્ગમાં તો પ્રારબ્ધ છે જ નહીં, એટલે એમાં તો જેટલી મહેનત કરે એટલી ફળે. એટલે એને ઇગ્નોર કરીને પુરુષાર્થ કરે તો એનું કામ થઈ જાય. મને ભગવાને મને બહુ બુદ્ધિ નથી આપી, મને બહુ શરીર શક્તિ નથી આપી, મને આ નથી આપ્યું. મંકોડી પહેલવાનની વાત સાંભળી છે? મંકોડી પહેલવાની હાવ ડુગલી જેવા જ હતા, રિયલ પહેલવાન હતા. એનું શરીર માંદું ને એવું, કેટલા અડધી ઉંમર વહી ગઈ ત્યાં સુધી. પછી એને એમ જાણ્યું કે મારું આ તો કંઈ આપણે ઠીક નહીં. એટલે એવી મહિના કસરત કરવાની, ખાવા પીવા મહિના છૂટે મોઢે, પણ પાછા વાહ કસરત હોતી કરવી પડે, નકર તો માંદો પડે એમ. એટલે એ આખા ભારતમાં પહેલા નંબરના પહેલવાન ગણા. કોઈની અરે એની ઓલી કુસ્તીમાં એમાં ન આવતા. મંકોડી પહેલવાન નામ છે, મંકોડી કે અટક હશે, પણ બહુ ઇતિહાસની ખબર નથી, પણ જનરલ એટલું ખબર છે કે એ પહેલાં હાવ કરતાં હાવ એનું શરીર ઓલું હતું. એટલે શરીર હતું એ પ્રારબ્ધ વશ હતું, અને પહેલવાન થયા એ પુરુષાર્થ કરીને થયા. એ તો એને આ લોકની વાત છે એમ. એટલે એમ ભગવાનના માર્ગમાં કોઈકને પ્રારબ્ધમાં લખ્યું હોય કે ભાઈ હાલો આગલા જન્મમાં એને થોડુંક કર્યું હોય તો એ પ્રારબ્ધમાં એને બધે આવે થોડુંક, પણ ન લખ્યું હોય તો કાંઈ આ જન્મમાં પુરુષાર્થ કરે તો ભગવાન પાસે પહોંચી જાય. પ્રારબ્ધ ઉપર આધાર નહીં રાખવાનો, પ્રારબ્ધ આપ્યું હોય તો એનો ઉપયોગ કરી લેવાનો, પ્લસ પ્રારબ્ધ હોય તો એનો ઉપયોગ કરી લેવાનો પુરુષાર્થમાં મિક્સ કરીને. પણ પ્રારબ્ધમાં ન હોય તો પાંગળો થઈને બેસી જાય તો એ ગોથા ખાઈ જાય, માયામાં તણાઈ ગયો કહેવાય. યોગાંગ જ્ઞાનરૂપ વિવેક પ્રત્યે પ્રાપ્તિ કારણ બને છે અને અશુદ્ધિ દૂર કરવામાં વિયોગ કારણ બને છે, એવું ભાષ્યકાર બતાવે છે. અવિદ્યાદિક તમામ અજ્ઞાન છે. યોગાંતનો અર્થ છે અજ્ઞાનને વશ થઈને કોઈ પણ કાર્ય ન કરવું. તેમ કરવાથી અવિદ્યા ક્ષીણ થતી જશે અને અજ્ઞાનને વશ થઈને કોઈ પણ કાર્ય ન કરવું તો આપણે એકદમ જ્ઞાન થઈ જાય તો શું કરવું? હે તો પણ એ તો તેદી ઠેઠ થાય ને, એમ કોકને તો આખી જિંદગી વી જાય તો શું કરવું આપણે? રિઝલ્ટમાં ફેર ન આવે એની ટ્રાય કરવી, રિઝલ્ટ ખરાબ ન થાય. જ્ઞાન જ હોય ને એમાં રિઝલ્ટ ક્યાંથી આવે હરખું? એની એક દીમાં જ્ઞાન થાય નહીં તો શું કરવું? રાઈટ નિર્ણય લીધો હોય તો એ નિર્ણયથી નિર્ણય શેના આધારે લે? જ્ઞાનના આધારે લેવાય કે સત્સંગ હે? સત્સંગના भाई स्वामी जी विश्व दर्शन स्वामी जी क्या करना, गाइडेंस करिएगा. કોકને જ્ઞાન હોય એ કેમ કરવું એમ તો સીધે સીધો ફાયદો મળી જાય. આપણે કેદી જ્ઞાન મેળવી લેવાના અને આ સીધે સીધો ફાયદો મળી જાય. કોકને પૈસા હોય એના પૈસાથી આપણે કામ કરવું હોય કે લાવ તારા પૈસા 5 કરોડ મને દઈ દે ને હું કામ કરું, એમ કોઈ દે નહીં. અને જ્ઞાન તો સામે જ દેવા આવતા હોય, લે તું થોડુંક મફત દે. પૈસા કોઈ મફત ન દે એટલે એમ એ કાંઈ માગવા નહીં, પણ જ્ઞાન માગો તો કાંઈ વાંધો ન આવે. જ્ઞાનના તો કોઈ લેવાવાળા જ હોતા નથી. એક જણાએ બહુ સરસ કીધું એમ કે બધા એને માણસોને તાણ છે કે મારે પૈસા નથી, મારે સગવડતા નથી, પણ કોઈ પણ ભગવાનને એવી પ્રાર્થના કરતો નથી કે મારે બુદ્ધિ ઓછી છે. બુદ્ધિ બધાને પૂરી જ છે. કોઈ કરતાં કોઈ પ્રાર્થના ન કરી કે ભગવાન મને થોડીક અધૂરી છે તો આપજો ને, એવી કોઈ પ્રાર્થના ન કરે. દરરોજ પ્રાર્થના કરે કે મને પૈસા નથી હમણાં, અને ઓલા છે એ તો ફિક્સ ડિપોઝિટમાં મુકાઈ ગયા છે, હવે નવા પૈસા વાટણ કરવા હોય તો નવા આપો તો એમાંથી ક્યાંક ખર્ચો કરીએ. અને શરીર હોતે કેમ કે મારું શરીર વીક છે તો મને હરખું કરી દો, નોકરી નથી, એવી બધી જ છે.
પણ કોઈએ એવી પ્રાર્થના કરી નહીં કે એ ભગવાન મને બુદ્ધિ નથી હરખી થોડીક તો એ આપો ને, એવું કોઈ નાખી. ભગવાન કરતાં આપણામાં બુદ્ધિ વધારે. ભગવાનને આપણે કામે લગાડીએ છીએ ને, એ ભગવાન હું 1,000 રૂપિયાની મહાપૂજા કરાવે, તમે મને 5 લાખનો ફાયદો કરાવી દો, તો ભગવાનને ઉપલું ખાનું હોય છે કે નહીં હોય? એલા ભાઈ હું 1,000 રૂપિયો એની પાસેથી લઈને હું 5 લાખનું એને કાર્ય કરાવી દઉં તો મારે ઓલું 400 મહાપૂજા થાય. 400 કે 4 લાખ, 4 લાખ મહાપૂજા થાય તો હું ન કરી લઉં? પણ માણસને ખબર છે કે ભગવાનને ઉપલું ખાનું નથી, બુદ્ધો છે અને બુદ્ધિ તો મને જ આપી છે બધી. એટલે આપણે એવી એને ગેરહાજરી વાત કરીએ ને, નકર ગેરહાજરી વાત કોઈ કરે કે ભાઈ આ કોઈ ન માને, નાનું બાળક હોય તોય ન માને. પણ આવું હોય, ભગવાનને આપણે બુદ્ધિ માનતા જ નથી. તો આપણે એની પાસે પ્રાર્થના કરીને કે હે ભગવાન તમે મને બુદ્ધિ દેજો થોડીક સારી, મારામાં થોડીક ઓછી છે, 1.5 શેર છે, હાવ તો ખાલી નથી પણ 1.5 શેર છે. એવું કોઈ પ્રાર્થના કરતું જ નથી, કોઈ દુનિયામાં કોઈ નથી કરતું. કોઈક રેર કરતું હોય તો વાત જુદી છે. તમે કંઈ કરો એવું કરું જરૂર કે કેટલા ગ્રેજ્યુએટ છો ને તમે, તો એક્સપિરિયન્સ્ડ અને ગ્રેજ્યુએટ બે. એટલે મને કંઈ થોડીક દેજો એવું ન કોઈ કહે. એ તો તમે તો ગ્રેજ્યુએટ છો ને ન કહે, પણ હાવ ઢ હોય ઢગલાને ઢ તોય ન કહે મારે ઢગલો બુદ્ધિ છે. હા, ઓકે. એ પ્રમાણે કરવામાં બહુ ઉત્સાહ નથી આવતો, પણ આપણે ધાર્યું હોય ને એવું કરવામાં વધારે ઉત્સાહ આવે. એ પાવર છે પોતાનું ધાર્યું કરવામાં બહુ પાવર હોય. એ ધાર્યું કહેવાય ને, પોતાનું ઓલું પોતાનું શું જોઈએ એ કરવું એ ધાર્યું કહેવાય. અને કોક કે એ કરવું એ ધાર્યું તો ન કહેવાય, આપણે જ ધાર્યું ન હોય. હવે એ કેવું કે પછી ઓકવર્ડ કે આપણને તો કઠણ પડી જાય એવું કહે તો પછી એમાં ક્યાંથી ઉત્સાહ આવે? એટલે ગોપાળન સ્વામીની વાતોમાં લખ્યું છે કે બીજા કે એમ કરવું એ મૂર્તિમાં રહેવા કરતાં કઠણ છે. કોઈક મૂર્તિમાં અખંડ રહેતો હોય, અખંડ મૂર્તિનું ધ્યાન કરતો હોય એના કરતાં કોઈક કે એ કરવું એ કઠણ પડી જાય. મૂર્તિમાં જો ધારે તો મને ભગવાનને આખો યાદ કરવા હોતે મને, જો ધાર્યું હોય તો. પણ ઓલું તો ધાર્યું જ હાવ મૂકવું પડે એવું, એટલે મુશ્કેલી થાય. એટલે બીજા કે એમાં એટલો બધો મૂડ ન રહે. અને આપણે એનું એ પદ જો આપણે ધારી લીધું હોય પેલું તો તમારે જુઓ મૂડ એ આપણને ભવિષ્યમાં કહેવાના હોય અને આપણે એની પહેલાં ધારી લીધું કે આપણે આમ કરવું તો જુઓ મૂડ તમારે જુઓ એ ઢગલા બંધ ખૂટે જ નહીં મૂડ, એવું થાય. યોગાંતનો અર્થ છે અજ્ઞાનને વશ થઈને કોઈ પણ કાર્ય ન કરવું. તેમ કરવાથી અવિદ્યા ક્ષીણ થતી જશે અને વિવેક દીપ્તિ વધતી જશે. બુદ્ધિ હાવ થોડીક જ હોય, ઓલું હાવ 0 હોય. એક જણાને બુદ્ધિ 0 છે અને એક જણાને બુદ્ધિ 75 છે, તો એમાં ભયંકર કયું? ભયંકર કયું? 0, 75. તો 70 ઓલે 0 છે ને એના કરતાં 75 છે તો ફાયદો ને થાય. તમે શું ભયંકર? 75 છે હે બોલો. 75 વાળો છે એ પોતાને આખી માની લે, એ કોઈને પૂછવા ન જાય, એ હવાહો માને. અને 0 વાળો હોય એને એમ થાય કે આપણે 0 જ છે તો કોઈકને પૂછવું જ પડશે. એટલે 75 વાળો, 50 વાળો, 25 વાળો ન જાય. એટલે મુશ્કેલી. અને પાછો કરવા જાય તો ભટકાય અને પૂછે નહીં કોઈને. અને જો કરવા જાય તો એ ભટકાણો જ હોય, કારણ કે 25 છે ને
ગમે એમ તો 75 હોય તોય, એટલે કોઈ માનતું જ નથી એવું. એટલે આ યોગ સૂત્રવાળા એવું વળી એની ભૂલમાં કહી દીધું કે ભાઈ પોતાની ઓલી અજ્ઞાનને વશ થઈને ન કરવું. યોગાંતનો અર્થ છે અજ્ઞાનને વશ થઈને કોઈ પણ કાર્ય ન કરવું. તેમ કરવાથી અવિદ્યા ક્ષીણ થતી જશે અને વિવેક દીપ્તિ વધતી જશે. તેમ કેમ? અજ્ઞાનને વશ થઈને ન કરે તો એમ. અજ્ઞાનને વશ થઈને કરે તો બુદ્ધિ ઓલી શુદ્ધ થતી જાય એવું નહીં. આપણી જય સ્વામિનારાયણ. આ જય સ્વામિનારાયણ સ્વામી. મેં નાના સ્વામીએ પૂછ્યું ને હા કે કોઈને પૂછીને કરવું અને તમે એ વિશે વાત કરી હા સ્વામી. એટલે પૂછવું એવું તમે શબ્દ બોલ્યા એટલે મને યાદ આવ્યું. હા સંભળાય છે? દેખાય છે? આ સંભળાય આ છે? દેખાય દેખાય સંભળાય છે. એટલે તમે આગળ એવું શબ્દ બોલ્યા ને છેલ્લો કે પૂછીને કરવું. હા સાસી મહારાજ એક શબ્દ બોલતા Recording in progress. એકવાર મેં તમને પૂછ્યું હતું હા કે સ્વામી. સાસી મહારાજ એવો શબ્દ બોલતા કે સર્વૈ પૃષ્ઠકેણ ભાવ્યમ. સર્વૈઃ પૃચ્છ્રકેણ ભાવ્યમ. હે? સર્વૈઃ પૃચ્છ્રકેણ ભાવ્યમ. પછી વખત સામે પૂછ્યું હતું ને જ્ઞાન છે. સર્વૈઃ પૃચ્છ્રકેણ ભાવ્યમ. પૃચ્છ. પૃચ્છ્રકેણ ભાવ્યમ. બધાએ પૂછીને કરવું બીજાને જેને આવડત હોય ગુણ. હા 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 એટલે આપણે હરિલામૃતમાં પ્રસંગ આવે છે. હા રામાનંદ સ્વામી જેતપુરમાં મહારાજને ગાદી સોંપે છે ત્યારે હા બરાબર છે. તેને ભેળા કર્યા, પૂછવું કરવું છે. 7 જણાને મુખ્યને ભેળા કરીને બધું પૂછ્યું મહારાજે, ઓલું રામાનંદ સ્વામીએ. એમાં 2 ઘડી આવે છે. હા ઘણીવાર હું બોલતો હા સ્વામી. હા 2 જણા એ સંભળાવો. એક વાર મને લાગે હું બોલ્યો તો કાતો કે વિભીષણાધિ કરુડા પ્રધાન વજ્રાંગને અંગદ બુદ્ધિમાન ઇત્યાદિની રામ સલાહ લેતા હોય તે હતા તો બહુ નીતિ વેતા પૂછી કરેલું કદી ખોટું થાય તો દોષ સૌને શિરતે ગણાય તે એકની ભૂલ જનો ન ભાકે ઈચ્છા હરિની ગણી શાંતિ રાખે. એટલે શાસ્ત્રીજી મહારાજ હોતે એવું કરતા. શાસ્ત્રીજી મહારાજ બધાને પૂછી લે, પણ આપણને ખબર ન હોય કે આપણને પૂછ્યું એમ. બધાને પૂછે, 2-5 જણાને પૂછતા હોય અને પછી એમાંથી સ્વામી કંઈક તોડ કાઢીને કરે એવું એવું. એટલે બીજાને આમાં તો અત્યારે તો એવો પ્રસંગ આવ્યો કે પોતાની બુદ્ધિ ઓછી હોય તો એ કોઈને પૂછે નહીં, માણસ ન પૂછે. એમાં તો ઘણાય વાના હોય. પોતાનું અહમ છે એ ઘવાય, કોક કે એમ કરવું આકરું હોય, એ બધું ઘણું કઠણ હોય છે. એટલે પ્રશ્ન એવો આવ્યો હતો ને કે આપણી બુદ્ધિ થોડી હોય ને ત્યારે પૂરી ન હોય. અષ્ટાંગ યોગને સાધે ત્યારે અશુદ્ધિ ક્ષય થાય ને ત્યારે બુદ્ધિ હારખી આવે. પણ હવે તો બહુ વાર લાગે તો અટાણે શું કરવું એમ. એટલે અટાણે કોકને પૂછીને કરવું. કથા સાંભળતા હોય એમાંથી સાંભળીને પોતે કંઈક નિર્ણય લે પોતા માટે પોતાની રીતે, તો એ મનધાર્યું કર્યું કહેવાય કે મનધાર્યું તો ન કર્યું કહેવાય. પણ એને ક્યારેક ઘણી વખત શું થાય કે આપણે સાંભળીએ તો એ આપણે એમાં પ્રમાણ થોડુંક 2 જણાને ઇનડાયરેક્ટલી પૂછ જવું જોઈએ કે આનું આ કીધું એનું આમ જ થયું કે બીજું કાંઈ, આવો જ અર્થ બીજું કાંઈ. ઘણી વખત આપણા મગજમાં બીજું સમજાઈ ગયું હોય અને કહેનારા એ બીજું કીધું હોય. એટલે એને વેરીફાઈ કરવું જોઈએ. 2 જણાનું
ઓલું શાસ્ત્રીજી મહારાજ આ ઓલો દાખલો દેતા કે અમારા પંડિતજી છે એ અમારો પાઠ લે ને પછી હું બીજા 2-3 જણા ઓલા પાઠ લેવાવાળા હોય ને વિદ્યાર્થી સહાધ્યાયી હોય એની યાર બેહું કે તને શું સમજાણું, તને શું આમ સમજાણું. એને ન સમજાણું હોય તો સ્વામી તો મોટે ભાગે સમજાવતા, પણ એને પૂછે હોતે કે તને શું સમજાણું, તો આપણું વેરીફાઈ થઈ જાય કે આપણે સમજ્યા છીએ બરાબર છે. નકર આપણે માની લીધું હોય તો ઘણી વખત મુશ્કેલી થાય. ઉપનિષદમાં એક કથા આવે છે કે ઇન્દ્ર અને વિરોચન, દેવતાનો રાજા ઇન્દ્ર અને અસુરોનો રાજા વિરોચન, એ બે બ્રહ્માજી પાસે આત્મજ્ઞાન લેવા ગયા, ભણવા ગયા. એમ કે પેલું સોફ્ટવેરનું આત્મજ્ઞાન લેવા ગયા. તો અટાણે તો સોફ્ટવેરનું તો કાંઈ નહીં, પણ એમ કે આપણે ભાઈ સંખ્યા કેમ વધારવી એમ બધા સંચાલકો એ પૂછવા ગયા એમ કે સંખ્યા કેમ વધારવી આપણે. એટલે એ ગયા પછી બ્રહ્માજીએ આની પરીક્ષા કરી કે આ બે બરાબર પાત્ર છે કે નહીં. એટલે બેને કીધું કે જાઓ તમે 32 વર્ષ સુધી આશ્રમની સેવા કરો, ગાયું ચારો, છાણા થાપો, એવું બધું કરો, પછી હું ભણાવે, એમને સીધો નહીં ભણાવું. એટલે બે કર્યું. અને પછી કે હવે મહારાજ બધા દાદાજી એવું બધું પૂરું થઈ ગયું, હવે અમને કયો. એટલે ક્યાં બેહો, નાહી ધોઈને બેન બેહાર્યા અને ઉપદેશ દીધો કે આ શરીર છે ને એ જ આત્મા છે, આ શરીર છે એ જ આત્મા છે, એનાથી બીજું કાંઈ આત્મા છે નહીં નોખો. એટલે તમે એને હરખું પોષણ કરો. તો વિરોચન કીધું તો બરાબર, એમાં કંઈ વાંધો નહીં, એકદમ હરખું જ થાય. એટલે બે જણા દાદા પાસેથી પાછા પાઠ લઈને પાઠ પૂરો થઈને એ ગયા આશ્રમ. એટલે વિરોચન કે મને તો આત્મજ્ઞાન પૂરું થઈ ગયું, એટલે હું તો હવે જવાનો છું. ઇન્દ્ર કે તું વયો જા, પછી મારે જવું તો પડે જ. એટલે બે જણા ગયા, પણ ઇન્દ્રને મનમાં એમ થયું કે મારું આવું તો આત્મજ્ઞાન હોય નહીં. આત્મા તો કોઈ દી માંદો ન પડે ને, પાછું આ તો આપણું માંદું પડી જાય છે શરીર. તો દાદાએ આપણને આવું મિસગાઈડ કેમ કર્યા, કંઈ ખબર ન પડી કે એમ. એટલે અને વિરોચન તો સીધો ગયો, એની રાજ્યમાં ઢંઢેરો પેટાયો, બધા એને મેસેજ મોકલી દીધા કે હું આવું છું અને આત્મજ્ઞાન લઈને આવું છું, તમે બધા આવી જાજો. અને પછી એમ બધાને કહી દીધું કે આ શરીર છે એ આત્મા છે, એને ખવડાવો, પીવરાવો, પૂજો, ખુરાવો, કામ ન કરાવો, એને કષ્ટ ન આપો એમ. એટલે એવું એને બધાને કહી દીધું. અને અસુરો બધા ખુશ થઈ ગયા કે ઓહો આટલી જ વાત હતી તો પછી અમને વહેલું કેમ કીધું નહીં તમે. પણ હવે એ તો દાદાજી કહે ત્યારે મારે કહેવાય, બીજું મારો કાંઈ ઘરનો મેસેજ નથી એમ. એટલે એને અને ઇન્દ્રને ડાઉટ ગયો કે આવું હોય નહીં, ભલે દાદા કહેતો એ કાંઈ વાંધો નહીં, પણ આવું ન હોય. તો એ પાછો બીજી વાર બ્રહ્માજી પાસે ગયો અને કે ભાઈ આવું નહીં, મને ક્યાંક હરખું ઓલું આત્મજ્ઞાન આપો. તો આ આત્મજ્ઞાન તો આમાં બહુ હરખું નથી આવતું. એટલે વળી પાછા એને થોડુંક શુદ્ધિ કરાવી અને આત્મજ્ઞાન આપ્યું. અને પછી એને એટલે ઘણી વખત આવું થાય કે દાદાએ કીધું હોય કે હાલો પછી આમ, તો એમાં કોઈકની યારે વેરીફાઈ કરી લેવાનું, પછી બહુ વાંધો ન આવે. આપણને સમજાઈ ગયું હોય ને મોટે ભાગે કાં શાસ્ત્રની હારે વેરીફાઈ કરી લેવાનું, કાં કોઈકની હારે કરી લેવાનું, તો એ બરાબર થાય. હાવ જો પોતાની મેળ જ કરે તો ઘણી વખત નથી આપણે કોઈકને નામે ચડાવતા જોઈશે. સ્વામિનારાયણ ભગવાને આમ કીધું છે, શાસ્ત્રીજી મહારાજે આમ કીધું છે, ફલાણા સ્વામી આમ કહેતા હતા, પણ હવે એને શું કીધું હોય એ આપણે બરાબર સમજ્યા ન હોય ત્યારે એવું થાય. ક્યારેક એવો ફેર રહી જાય, મોટે ભાગે તો ન રહે. યોગાંતનો અર્થ છે અજ્ઞાનને વશ થઈને કોઈ પણ કાર્ય ન કરવું. તેમ કરવાથી અવિદ્યા ક્ષીણ થતી જશે અને વિવેક દીપ્તિ વધતી જશે. જેમ વિવેકથી કાર્ય કરવું, એમ અજ્ઞાનથી કાર્ય ન કરવું, અજ્ઞાનને વશ થઈને કાર્ય ન કરવું. પણ વિવેક ભગવાને આપણને આપ્યો છે
ન હોય પૂરો તો બીજા પાસેથી હોતે મળે છે. શાસ્ત્રોમાંથી તો મળે છે, પણ શાસ્ત્રમાં કદાચ આપણી કેપેસિટી ન હોય તો બીજા વિવેકી પુરુષો હોય એની પાસે હોતે મળતો હોય છે. એના આધારે કાર્ય કરવું. જેમ દ્વેષ એક અજ્ઞાનમૂલક વૃત્તિ છે, હિંસા મુખ્ય દ્વેષ છે. અહિંસાનું પાલન કરવાથી તે દ્વેષરૂપ અજ્ઞાનનું કાર્ય અટકી જશે. તેથી વિવેક જ્ઞાન વધશે, આમ તે કારણ બનશે. અશુદ્ધિનો અર્થ કેવળ અજ્ઞાન જ નથી, પણ અજ્ઞાનમૂલક કર્મ તથા તેના સંસ્કારો પણ છે. અને યોગાંગનું અનુષ્ઠાન કરવાનો અર્થ છે જ્ઞાનમૂલક કર્મોનું આચરણ કરવું. તેનાથી અજ્ઞાનમૂલક કર્મો નષ્ટ થઈ જશે. વિવેકમૂલક કાર્યોનું આચરણ કરવું, જેમાં વિવેકની પ્રધાનતા હોય, શાસ્ત્રો જેને વિવેક માનતા હોય અને આપ્ત પુરુષો જેને વિવેક માનતા હોય, એની પ્રાધાન્યતાથી ક્રિયા કરવી. યોગાંગનું અનુષ્ઠાન કરવાનો અર્થ છે જ્ઞાનમૂલક કર્મોનું આચરણ કરવું. તેનાથી અજ્ઞાનમૂલક કર્મો નષ્ટ થઈ જશે. તેથી જ્ઞાન દીપ્તિ વધે છે. તેથી અજ્ઞાન નષ્ટ થાય છે અને વિવેક ખ્યાતિ સિદ્ધ થાય છે. આમ યોગ મુક્તિમાં મદદ કરે છે અને કારણ બને છે. અષ્ટાંગ યોગ મુક્તિમાં મદદ કરે છે અને મુક્તિનું કારણ બને છે. સૂત્ર નંબર 29. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધયો અષ્ટાંગાની. ઉપર ગણાવેલા 8 અંગ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. એ સમાધિ સંપ્રજ્ઞાત સમાધિ, અને અસંપ્રજ્ઞાત સમાધિ એટલે યોગ. યોગ અને યોગના 8 અંગ. સંપ્રજ્ઞાત સમાધિ સુધી એ સમાધિ તરીકે, અને અસંપ્રજ્ઞાત સમાધિ એટલે એને યોગ પૂરો થયો કહેવાય. એટલે યોગ અને યોગના 8 અંગ. અસંપ્રજ્ઞાત યોગ અને એના 8 અંગ એટલે સમાધિ હોતે. ઉપર ગણાવેલા 8 યોગના અંગ છે. ઉત્તમ અધિકારીને અભ્યાસ વૈરાગ દ્વારા, મધ્યમ અધિકારીને તપસ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની દ્વારા ક્રિયાયોગ, અને મંદાધિકારીને માટે અષ્ટાંગ યોગનું અનુષ્ઠાન જરૂરી છે. ગણાવ્યા મુજબ 8 અંગો છે અને અસંપ્રજ્ઞાત નિર્વિકલ્પ સમાધિ એ અંગી છે. આ 8 તેના સાધનો છે. અભ્યાસ, વૈરાગ્ય, શ્રદ્ધા, વીર્ય તથા તપસ સ્વાધ્યાય વગેરેને પણ આ 8માં યથા યોગ્ય અંતર્ભાવ કરવો જોઈએ. અષ્ટાંગ યોગ મોટે ભાગે આવી જતા હોય છે. અષ્ટાંગ યોગ ધ્યેય પ્રાપ્તિમાં ઉત્સર્ગ ન્યાયથી પ્રવર્તે છે. ઉત્સર્ગ એટલે સામાન્ય, બધા એને લાગુ પડે એનું નામ ઉત્સર્ગ ન્યાય કહેવાય. અને અપવાદ એટલે થોડાકને જ લાગુ પડે, બધાને નહીં. ઉત્સર્ગ અને અપવાદ એ બે ન્યાય કહેવાય છે. અષ્ટાંગ યોગ ધ્યેય પ્રાપ્તિમાં ઉત્સર્ગ ન્યાયથી પ્રવર્તે છે, એટલે કે સર્વસામાન્યપણે જરૂરી રીતે પ્રવર્તે છે. જ્યારે અભ્યાસ, વૈરાગ્ય અને તપસ સ્વાધ્યાય એ અપવાદ ન્યાયથી પ્રવર્તે છે. જેને હાવ કરતા હાવ આવું ન હોય, પામર દશા ન હોય અને થોડોક વૈરાગ્ય હોય તો એને ક્રિયાયોગ છે. અને જો ફૂલ વૈરાગ્ય હોય તો એને માટે અભ્યાસ વૈરાગ્યથી ને ભગવાનના ધામમાં પામી જાય. એટલે ઓલાને અપવાદ તરીકે, ઓલો જેને ભગવાનને પૂર્વ ભાવનો વૈરાગ પ્રાપ્ત થયો હોય ને એનો કોઈક વદાડ કરવા જાય તો એ વદાડ ન થાય, કારણ કે એ એના માટે સ્પેશિયલ નિયમ છે. એટલે અપવાદરૂપ કહેવાય. તો અષ્ટાંગ યોગ છે એ ઉત્સર્ગ, ક્રિયાયોગ ઉત્સર્ગ નહીં. ઉત્સર્ગનો અર્થ એવો છે કે ગમે એવો હોય તો એ શુદ્ધ કરી દે. બધાય કરી દે કે એવું નહીં, પણ ગમે એવો હોય તો એ શુદ્ધ કરી દે. અને ક્રિયાયોગ છે એને થોડોક વૈરાગ હોય તો શુદ્ધ કરી શકે. અને સહજ યોગ છે એ તને ફૂલ વૈરાગ હોય એને મુક્તિ કરી દે.
અને અષ્ટાંગ યોગમાં વૈરાગ્ય ન હોય તો શુદ્ધ હોય શુદ્ધ કરી દે. વૈરાગ ઉત્પન્ન કરીને એમ અશુદ્ધિનો ક્ષય કરે અને વિવેક દીપ્તિ કરે એટલે વૈરાગ આવે. અપવાદ વિશેષાધિકાર માટે જ હોય છે. ઉત્સર્ગ સર્વને લાગુ પડે છે. પ્રાથમિકતા ઉત્સર્ગની છે. અહીં પણ જ્ઞાનયોગ ક્રિયાયોગ સિદ્ધ થાય તો અષ્ટાંગ યોગ અથવા તેના શરૂઆતના અંગોનું અનુષ્ઠાન કરવાની જરૂર એક રહેશે. જણો અષ્ટાંગ યોગ સાધે છે, અર્ધો સાધ્યો થાય એને જ્ઞાન ને ઓલું વૈરાગ ને અભ્યાસ વૈરાગ પૂરો થઈ ગયો તો પછી એને અષ્ટાંગ યોગ સાધવાની જરૂર નહીં અને એ ભગવાન એને મુક્તિને પામી જાય. અહીં પણ એટલે અષ્ટાંગ યોગમાં પણ ઓલાને બધાને અંતર્ભાવ કરી લેવાના હોય, એના વિનાનો અષ્ટાંગ યોગ નહીં. રાજમાર્ગ ક્રિયાયોગ છે એ રાજમાર્ગ કહેવાય કે અષ્ટાંગ યોગ? હે ક્રિયાયોગ છે કે નિષ્કામ કર્મયોગ સેવાયોગ છે એ રાજમાર્ગ કહેવાય કે અષ્ટાંગ યોગ છે એ રાજમાર્ગ બધા માટે? રાજમાર્ગ તો એટલા માટે યુગને લઈને કેવું કીધું છે. રાજમાર્ગ એંગલ ફેર છે. એંગલ ફેર એટલા માટે કે મુક્તિ પામવા માટે અષ્ટાંગ યોગ સાધે ઓલા એ બિનશરતી છે અને ઓલા બે શરતી છે કે આટલો વૈરાગ હોય તો એને ઓલું થાય અને વધારે ફૂલ વૈરાગ હોય તો એને સહજ યોગ કહેવાય, એ કરી શકે એવા એંગલથી. આમ રાજમાર્ગ તરીકે ક્રિયાયોગ એટલા માટે છે કે કળયુગની પ્રજા છે એને વિવેક વૈરાગ બહુ ઓછા હોય છે અને ક્રિયા પ્રધાન મનુષ્ય શરીર છે એટલે એને ક્રિયાયોગ વધારે સેટ થાય એટલે જાજાને પાધરો એ પડે એટલા માટે આને રાજમાર્ગ ગણ્યો છે. કોઈ કે ક્યારેક રાજમાર્ગ એને ગણ્યો હોય. અત્યારના જમાના પ્રમાણે યુગના ધર્મ પ્રમાણે ક્રિયાયોગ છે એમાં વધારે માણસો ચાલી શકે. અષ્ટાંગ યોગ તો અત્યારે કોઈ કરી શકે એમ નથી. તે ઉત્તમ વૈરાગને અભ્યાસ એવું કોઈને હોય નહીં. સામાન્ય આ રીતે હોય, જે મુમુક્ષુઓ હોય તો એને સામાન્ય વૈરાગ તો હોય કે આમાંથી મારે છૂટવું છે એવી ઈચ્છા તો હોય તો આ ક્રિયાયોગ કરીને છૂટી શકે. ગીતામાં ભગવાને એટલા માટે જ નિષ્કામ કર્મયોગ કીધો. એને સ્વામિનારાયણ ભગવાને નિષ્કામ સેવા યોગ કીધો છે. ભગવાનને ભગવાનના ભક્તની નિષ્કામ ભાવે સેવા. એમાં કાંઈ ઝાઝુ નવું શીખવાનું નથી. ક્રિયાયોગનો અર્થ એવું છે એમ કે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના જે કર્મો છે એટલે પોતાની રિસ્પોન્સિબિલિટી છે અને પોતાની ડ્યુટીઝ છે બધી, એને નિષ્કામ ભાવે અને ભગવાનને રાજી કરવા માટે એનો બેનિફિટ છે એ ભગવાનના ફેવરમાં કરીને અથવા તો ભગવાનના ભક્તમાં ફેવરમાં કરીને એ કરે તો એને વૈરાગ ન હોય તો એ થઈ જાય. આ ત્રણેય બધા સાધનો છે વૈરાગ ન હોય તો કરવાના સાધનો છે. અષ્ટાંગ યોગમાં એ અશુદ્ધિ ક્ષયાત વિવેક દીપ્તિ એવું કીધું. એમ અશુદ્ધિ ક્ષય થાય તો એને વિવેકની દીપ્તિ થાય એટલે વૈરાગ થઈ જાય. આ ક્રિયાયોગ કરે પણ એમાં એક શરત ભગવાન આ મૂકી કે નિષ્કામ ભાવે કરે તો થાય, નહીં તો ન થાય. નહીં તો ક્રિયાયોગ ન રહે, એ સામાન્ય ક્રિયા બની જાય. નિષ્કામ ભાવે કરે અને ટાર્ગેટ એવો રાખે કે મારા ભગવાનને રાજી કરવા છે અને મુક્તિને પામવું છે તો થાય. સામાન્ય સ્વાભાવિક રીતે કરતા હોય તો ન થાય. એટલે એમાં એટલું એડ કર્યું ભગવાને કે નિષ્કામ કર્મયોગ. ખાલી કર્મયોગ એમ નહીં, નિષ્કામ કર્મયોગ. નિષ્કામ સેવાયોગ, ખાલી સેવાયોગ એમ નહીં. સેવા કરું છું પણ મારી પાસે ભડભડિયો બહુ જાજો આમ હમાતો જ ન હોય, મારી પાસેથી મોટેથી બારવી આવતો હોય તો એ ભડભડિયો તો પછી સેવાયોગ એને કાંઈ બહુ ઉપયોગમાં થાય નહીં. એને અશુદ્ધિ ક્ષય ન કરી શકે.
અહીં પણ જ્ઞાનયોગ ક્રિયાયોગ સિદ્ધ થાય તો અષ્ટાંગ યોગ અથવા તેના શરૂઆતના અંગોનું અનુષ્ઠાન કરવાની જરૂર રહેશે નહીં. અને એમ નહીં માનીએ તો અંતરંગ બહિરંગ એવા બે વિભાગ સાધનોમાં જે શાસ્ત્રકારોએ માન્યા છે તે શક્ય નહીં બને. યોગમાં બે વિભાગ છે. અષ્ટાંગ યોગ છે એમાં બહિરંગ સાધન અને અંતરંગ સાધન. એમ આ યમ નિયમ આસન પ્રાણાયામ ને પ્રત્યાહાર એ બહિરંગ સાધન કીધા છે. ધારણા ધ્યાન અને સમાધિ એ અંતરંગ સાધન કીધા છે. એટલે એ બે વિભાગ નહીં પડે. એમ અંતરંગ છે એ મુક્તિનું કારણ બને છે. બહિરંગ છે એ અંતરંગને સપોર્ટ કરે છે, ઊભો કરે છે. અહીં પણ જ્ઞાનયોગ ક્રિયાયોગ સિદ્ધ થાય તો અષ્ટાંગ યોગ અથવા તેના શરૂઆતના અંગોનું અનુષ્ઠાન કરવાની જરૂર રહેશે નહીં. અને એમ નહીં માનીએ તો અંતરંગ બહિરંગ એવા બે વિભાગ સાધનોમાં જે શાસ્ત્રકારોએ માન્યા છે તે શક્ય નહીં બને. એટલે ક્રિયાયોગમાં હોતે એવું લઈ શકાય કે અંતરંગ ક્રિયાયોગ અને બહિરંગ ક્રિયાયોગ. અંતરંગ ક્રિયાયોગ હું નિષ્કામ ભાવના, નિષ્કામ ભાવ આવવો જોઈએ. ભાવ આવવો જોઈએ ને પાછો નિષ્કામ ભાવ આવવો જોઈએ. તો એ અંતરંગ ક્રિયાયોગ છે. અને દોડાદોડી કરીએ આપણે એ બહિરંગ ક્રિયાયોગ છે. એ ક્રિયાયોગ જ છે. પણ અંતરંગ છે એ મુક્તિને આપનારો બને. બહિરંગ છે એ બહાર દેખાય, એનું કિંચિત ફળ થાય. જો સારી ભાવના કરે તો ઓલાને મદદ કરનારો થાય, અંતરંગને સિદ્ધ કરનારો થાય. હા, लाहिरी बाबा उनके शिष्य, योगानंद स्वामी उनके शिष्य. उन्होंने एक क्रिया रूप के बारे में हम तो समझते तीन क्रिया योग है, क्या है दूसरा श्लोक है वो बताते हैं ध्यान योग, कर्म योग, ज्ञान योग और ईश्वर परिधान है भक्ति योग. यानी ये क्रिया योग ऐसे ही बताया. वो कहते हैं ये नहीं, अंतरंग जो आपने बात की वो कहते हैं ऐसी स्थिति होनी चाहिए कि किसी के भी अंतरंग में वो जाके हर एक व्यक्ति को उद्धार कर सके, नारायण के पास पहुंचा सके. ये जब प्राप्त होता है उसको वो कहते हैं वो क्रिया योग. उनका नाम ही क्रिया योग. तो मैं यहाँ गया था ऋषिकेश, वहाँ एक भास्कर बाबा कहते हैं बहुत बड़े क्रिया योग के अभी के बड़े मानने जाते हैं. उन्होंने मुझे कहा कि आपकी अभी तक क्षमता नहीं हुई तो हम आपको नहीं सिखा सकेंगे. तो ये क्या है? ये क्रिया योग जो हम समझते हैं वो, और उन्होंने जो कहा उसमें क्या अंतर है? वैसे ही ये योग की बात है ना, तो अभी बहुत फैल गई है. तो उनमें अपने अपने अभिप्राय सब रखते रहते. लेकिन पातंजल योग शास्त्र का हम व्यक्तियों का अलग अलग हो सकता है, शास्त्र का अलग अलग नहीं हो सकता. उन पर भी जो ये पतंजलि योग भाष्य है उनमें भी व्यास भाष्य बनाया है. व्यास भाष्य व्यास जी ने लिखा, वो कौन ने लिखा वो तो जो दूसरी बात है, लेकिन उनका व्यास भाष्य है. तो उन्होंने ये योग की व्याख्या बनाई है. तो उनके अनुसार ऐसा रहता कि अंतरंग बहिरंग, गीता में भी अंतरंग बहिरंग का बताया है. लेकिन उनके व्याख्याकार, गीता के व्याख्याकार तो अनगिनत है. कितने लोग ने गीता की व्याख्या की वो काउंटिंग भी नहीं कर सकते इतनी. उनमें सबका अभिप्राय अपने अपने ढंग से अलग अलग रहता. लेकिन अपन क्या देखते हैं कि बड़े आचार्य रहते हैं, भगवान शंकराचार्य जी
कि रामानुजाचार्य जी ऐसे बड़े आचार्यों का उन पर क्या अभिप्राय है, उनके मुताबिक चलना वो ठीक है। आज भी भारत में इतने योग केंद्र हो गए, वो कुछ न कुछ अपने ढंग से ही व्याख्या करते रहते, अपने ढंग से। उनको व्यास भाष्य के साथ या तो पतंजलि के साथ मिलाना इतना बहुत नहीं चाहते। इसलिए उन लोगों ने क्या व्याख्या की और कैसे की, उनका अपन बहुत विश्लेषण नहीं कर सकते। उन्होंने अच्छा किया होगा ऐसा ही कर सकते अपन। दूसरा सवाल है स्वामी जी, बुद्धि और ज्ञान, हाँ, इसमें क्या अंतर है? बुद्धि इंस्ट्रूमेंट है और ज्ञान है वो उनका धर्म है। बुद्धि है ना, जो भागवत में बताया है कि बुद्धि इंद्रिय मन प्राणान जनानाम असृजत प्रभु। भगवान ने मनुष्य को, ये आत्मा को जब मनुष्य शरीर देना है, तभी ये चार बात, बुद्धि इंद्रिय मन प्राणन, ये साथ में भगवान, ये संपत्ति भगवान की है, आत्मा की नहीं है। भगवान की संपत्ति है। भगवान ने उनको प्रेजेंट दिया कि तुम जाओ संसार में जाके उनका मीनिंगफुल यूज करो। और ज्ञान है ना, वो ये इंस्ट्रूमेंट दिए है, उनसे अपन पाना है, बुद्धि से पाना है। तो बुद्धि ज्ञान पाने का एक टूल है, औजार है, तत्व। हाँ, 24 तत्व में ज्ञान नहीं है, बुद्धि का इन्वॉल्व हो जाता। तो ज्ञान तो अनादि तत्व है, वो ढंका हुआ है, उनको प्रकट करना है। तो ये बुद्धि आदि जो साधन दिया है उनसे हम कर सकते हैं। अष्टांग योग से कर सकते, क्रिया योग से कर सकते, सहज योग से कर सकते, भक्ति योग से कर सकते। गीता में 3 योग बताया, भक्ति, ज्ञान और कर्म योग। तो ये 3 योग से भी हम कर सकते। ज्ञान योग, ज्ञान तो कोई भी साधन से कर सकते, अनंत साधन है। सहजानंद स्वामी महाराज की जय।